ચા વિના મને ચેન પડે જો ખેતી વાવી આરતી બેને એમાં પાણી પાઈ રહ્યા છે. આરતી બેન ને હવે જોઈએ બાઈક આવડે છે કે નથી આવડતું, શીખે છે હજી તો. ગુડ મોર્નિંગ આરતી બેન. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કરો છો? ચાય બનાવી. તો જો સવારના વાગ્યા છે 7, 7:30 થઈ રહ્યા છે. આરતી બેન બનાવે છે ચાય. મારા જીજુ શું કરે છે? તો વાગ્યા છે 7:30 અને મારા બંને બી જો ખેતી વાવી આરતી બેને એમાં પાણી પાઈ રહ્યા છે. આ જુઓ અહીંયા કને બધું છે રીંગણા. મારા જીજુ તો કામ કરી રહ્યા છે. પાણી ભરો હરા એમ પાણી આવ્યું હે. આજે તો બહુ તમે ખેતીમાં કામ કર્યું સવાર પોરમાં. આ જો અહીંયા કને વાવી રાખ્યા છે રીંગણા, ચોરા ને બધું, ગોવાર ને ભીંડા ને એવું બધું હોય અહીંયા કને. તો મારા જીજુ અહીંયા બધે પાણી પાયું, આ બધું કર્યું, પાણી પાયું છે. કપડાં ધોવાઈ ગયા છે, વહેલા વહેલા આરતી બેને કપડાં ધોઈ નાખ્યા છે. રાતે ત્યાં કને સૂતા હતા, મસ્ત મજાની ઠંડી ઠંડી હવા આવતી હતી. તો સારું લેપ બનાવી, મારા જીજુ કામ કરાવે તમારે. હે હોય. અરે વાહ. જયશ્રી બેન ના વાર. સુરેશ જીજુ એમ જ ટિફિન બિફિન બનાવવાનું ભેગા ને ભેગા ઉઠે તો અમે બંને ભેગા જ ઉઠીએ. હા. પછી પેલી તો નાઈ લઉં, નાઈ પછી બધું થોડું થોડું કામ કરું, દીવા કરું ભગવાનના. હા. અને પછી ચાય પીવાની, હનુમાન ચાલીસા બોલી. બરાબર. હજુ પાણી બાણી બધે ઝાડવા બાળવાનું પાણી પાઈ દીધું. પાણી ભરી લે, બધા માટલા બાટલા બધું ભરી લે, બધું કામ કરી દે મને. એટલે હું જલ્દી ફ્રી થઈ જાઉં કામ કરી. સાચી વાત. જેમ જલ્દી ઉઠી એમ સારું, જલ્દી જલ્દી કામ થઈ જાય. ચા વિના મને ચેન પડે. સાચી વાત. જાય રે ચા વિના. સવાર પોરમાં ચાય તો ખપે જ. સવારે ચાય ના મળે ને તો આખો દિવસ જાણે બેકાર ગયો ને ખરાબ ગયો એમ. આરતી બેને 2 ચાય બનાવી છે, કેમ કે એક ચાયમાં થોડી સી મિસ્ટેક હો ગઈ थी. આરતી બેનને છે આજે શનિવાર, તો પછી મેં વરે આમાં હાથ રાખીને પછી ખાંડ નાખી તો એવા હે લોટવાળું ના હાલે ને, તો પછી આરતી બેન પોતા હારું બીજી બનાવી લીધી. આ ચા મેં બનાવી છે, આ ચા આરતી બેને બનાવી છે. તો ચાલો ચાય પી લઈએ અમે. મૂકી રહ્યા છે બાઈક. એ આટો માર, આટો કેમ મૂકી દીધું? હા હે જો આરતી બેન ને હવે જોઈએ બાઈક આવડે છે કે નથી આવડતું, શીખે છે હજી તો. ધીમે ધીમે આવડે, ધીમે ધીમે આવડી જશે આરતી બેન. એ રોજ આવી તો હે ને અંદર ને અંદર મારવાના 10 કાંટા. પછી મેદાનમાં જવાનું, મેદાનમાં ખુલ્લું મેદાન હોય ને ઉવા કાને સારું. હા આવડી તો ગયું, એમ તો થોડું થોડું ખાલી બાકી છે. બેલેન્સમાં થોડીક ધ્યાન રાખવાની આરતી બેન. ઓહો એવું કાંઈ ના હોય, બેલેન્સમાં ધ્યાન. આના જેવડા આર્યન જેવા છોકરા પણ લઈને જતા હોય, ખબર હે નહીં? હા તને આવડે હારું ને? આવડે આર્યન? કાંઈ નહીં, તારા જેવડા છોકરા એવા લઈ લઈને જતા હોય રહ્યા. તને વાર હે, થોડોક મોટો થઈ જાય. તો જીજુ હવે જઈ રહ્યા છે નોકરી માથે. હે
નીવડી મારી નીવડા વાળતો જો મેગી 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 ભૂરા ભૂરા મેગી વાળા હા આમ જો તો લ્યો હવે એને શીખવું હોય શીખવાડો પપ્પા ને કાંઈ ખાલી બેસી ગયો આવો નનકા છોકરાના વાર હે કાંઈ નથી આવો એકવાર ખબર પડી જાય બધી આમ તેમ બેલેન્સ આવડી જાય ભાઈ કાંઈ નથી આમ શું હોય ખબર અહીંયાથી થોડુંક લાંબુ લાંબુ મેદાન હોય ને તો એમાં સારું હોય ને હાઈવે માથે આરતી બેન કે રોડ હોય ને તમે તો હાઈવે માથે એ ઉભો રે નેન્સી હવે નેન્સી ની વારી હો નેન્સી માં નેન્સી ને એક ચક્કર મવડાવો હવે ની આવી ગયો લે તારી વારી લે હા જા હવે નેન્સી ની વારી ઉતર હવે આ નનકી નનકી રૂસડાની બેનું આવી જોઈએ નહીં હે એ હા હારું પાછળ બે ગયો કાંઈ યા હવે કેવી રીતે જવા દેવાના ને સિયાન હાજે બસ એવા બેન ભાઈ એવા કોમેડી કરાવે છે મને તો તો હાલો બધાય વારા પરથી ચક્કર મારી લીધા છે મેં પણ એક ચક્કર મારી લીધી ન્યાનસી એ હારું એ આરતી બેને એ પૂજાબેન બેસી ગયા છે સિલાઈ મશીન ઉપર સાડીનો સેવો ભરે હેરે જો તો જો ઘરનું કામ થઈ ગયું છે બધું તે કર્યું ના આરતીબેન ઘર કામ કર્યું છે થોડું ઘણું મેં કર્યું છે વાસણ આરતીબેન ઉઠકે તો હું વાસણ ધોવરાવું આરતીબેન કપડાં તૈયાર તો મેં બધા કપડાં સૂકવી દીધા છે એ રીતે બંને બેનથી ઘરનું કામ થઈ ગયું છે પછી આ કાલે સાડી લઈ આવ્યા હતા જયશ્રીબેન ભેગી ગઈ હતી બજારમાં કાલે તો હું સાડી લઈ આવી હતી જો તો પછી આરતીબેનના ઘરે એની કને સિલાઈનું મશીન છે તો એની કને આવી ગયું આ ઓટ વાળવા માટે જો મારી દીધી છે ફોલ બીડિંગ એટલો બધો ટાઈમ નથી ફોલ બીડિંગ કરવાનો તો એ ગાંધીધામ જેવું કરીશ અત્યારે હાલ ઘડી પહેર્યું તો કામ આવી જશે